નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. અફઘાનિસ્તાનનો દાવો. ઇસ્લામાબાદમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાને કહ્યું, અમે 274 લડાકુ માર્યા. કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ. લોકો ડરને લીધે ઘર ઓફિસની બહાર દોડ્યા. અફઘાનિસ્તાનનું પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ શરૂ. 15 પોસ્ટ પર કબજો. અનેક સૈનિકોને માર્યાનો દાવો. ગાંધીનગરના સેક્ટર 13માં માથાભારે ચરસીનો આતંક. અશ્લીલ ગીતો બંધ કરવાનું કહેતા રહીશો પાછળ કૂતરાને દોડાવ્યા. ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટરની માનવીય સંવેદન. 20 દિવસથી વિખૂટી પડેલી માનસિક અસ્વસ્થ યુવતીનું પિતા સાથે મિલન કરાવ્યું. તંત્રી લેખ. ગોલ્ડ લોન બીજા ક્રમનું સૌથી મોટું રિટેલ લોન સેગમેન્ટ. ધમકીઓ સામે ઝૂકી નહીં બહેનો. 5 દિવસના જંગ બાદ હડતાલ ખતમ, પણ પ્રશ્નો યથાવત. ખેડ બ્રહ્માના આગિયા ગામે અંગારા પર ચાલવાની અનોખી હોળી પરંપરા. શ્રી જ્યોતિ વિદ્યાલયમાં ચતુર્વિધ કાર્યક્રમ ધામધૂમથી યોજાયો. સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લીટર ડીઝલની ચોરી. પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ. જાપાનમાં ઘટી રહેલા જન્મદરના 10મા વર્ષે રેકોર્ડ. વધતી વસ્તી ચિંતાઓમાં સતત વધારો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય હોળી ધૂળેટી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. દિલ્હીના દારૂ ગોટાળામાં અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદિયાને કોર્ટની ક્લીન ચીટ. ગુજરાત સરકાર. ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ. સાણંદ બનશે દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું પ્રવેશદ્વાર. ભારતનું સેમિકન્ડક્ટર ફેબ ફ્રન્ટિયર બનશે. ધોલેરા એસઆઈઆર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. મીનાક્ષી રાવલ, ગાંધીનગર.